નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પાટીદાર સમાજના અગ્રણી જિગીશાબેન પટેલે તારીખ 25/8/2025 રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખ્યો છે. તે પત્ર પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવે એ પહેલા જ આ પત્રએ ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો છે. કેમ કે એ પત્રમાં જિગીશાબેન પટેલે ગોંડલના અનુરૂધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા છે તેની વાત કરી છે. તો આવો જોઈએ જિગીશાબેન પટેલે પત્રમાં શું જણાવ્યું છે. બન્યા રહો વિડીયોમાં. જિગીશા પટેલ, પૂર્વ સહ-કન્વીનર, ખોડલધામ સમિતિ, અમદાવાદ જિલ્લો, ખોડલધામ સંગઠન કાર્યરત, ગુજરાત. આદરણીય વડાપ્રધાન સાહેબ શ્રી, તારીખ 24 ઓગસ્ટ 2025. સહનિવ્ય સાથ જણાવવાનું કે હું સીધી જ મુદ્દા પર વાત કરીશ. મુદ્દો 1. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને અને પાટીદારોની આસ્થા સાથે વિશ્વાસઘાત કર્યો છે તેનું શું? જે સમાજનો ઉપયોગ કરી અમદાવાદના નિકોલમાં તથા સભા કરો છો તેઓની લાગણીઓને માન આપી સ્ટેડિયમનું સરદાર પટેલ નામ યથાવત રાખશો. મુદ્દા નંબર 2. પાટીદાર આંદોલનને 10 વર્ષ પૂર્ણ થયા પણ હજી સુધી તમે વચન આપ્યું હતું કે આપણે કોઈ પણ જવાબદાર અધિકારીની તપાસ કે સજા પણ નથી થઈ. પરિવારોને તમે વચન પણ આપ્યા એ પ્રમાણે નોકરીઓ પણ મળી નથી, એનું શું? અને હવે આવે છે જે આ મામલે ગુજરાતમાં હળહળાટ મચ્યો છે તે મુદ્દા નંબર 3, જેમાં અનુરૂધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજાનું વાત કરી છે. તો મુદ્દા નંબર 3. ગોંડલના જયરાજસિંહ જાડેજા જેવા અપરાધીઓને અને તેમના પરિવારના સભ્યો જે ટિકિટ આપીને પરિવાહદ કરવાનો મતલબ શું? તમે જાણો છો ગોંડલની અંદર સ્થાનિકો જયરાજસિંહ અને અનુરૂધસિંહ જેવા ગુનેગારોથી કેટલીક હદે પીડિત છે. છતાં પણ એવા લોકોના હાથમાં સત્તા આપીને ગુનેગારોને છાવરીને શું એવું સાબિત કરવા માંગો છો કે તમારી પાર્ટી ગુંડાઓ તત્વો જ પાર્ટી છે? તો હવે આપણે વાત કરીશું મુદ્દા નંબર 4. સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર પોલીસ તંત્ર પણ આવા ગુંડાઓના ઇશારે કામ કરે છે. સામાન્ય લોકોને પોલીસ તંત્ર પરથી ભરોસો ઉઠી ગયો છે તેવી પરિસ્થિતિ ગુજરાતમાં છે, પણ કોઈ એક્શન લેવામાં આવતા નથી. શું તમે એવું ઈચ્છો છો કે પ્રજા તમારી પાર્ટીની ગુલામી થઈને રહે? જે ખોડલધામ સમિતિનો ઉપયોગ કરીને નિકોલમાં સભા કરી રહ્યા છો, જેના જવાબદાર હોદ્દેદારો આ સવાલો નહીં કરી શકે, પણ એ જ ખોડલધામ સંગઠનની એક કાર્યકર્તા તરીકે મને આ બધા સવાલોના જવાબની તમારી પાસે આશા છે. મારા સવાલોથી ભાગતા નહીં તમે, એવું કહે છે જિગીશાબેન પટેલ.